વિસ્તારમાં રખડતા શ્વાનોને પકડીને કાયમી આશ્રય સ્થાનમાં રાખવાના સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ વિરુદ્ધ દેશભરમાં વિરોધના અવાજો ઉઠી રહ્યા છે। આ વિરોધની લહેર હવે ગુજરાતના સુરત શહેરમાં પણ પહોંચી છે, જ્યાં જીવદયા પ્રેમી ધર્મેશ ગામીની આગેવાનીમાં એક દિવસનું પ્રતિકાત્મક ઉપવાસ અને ધરણા કાર્યક્રમ યોજાયો છે। મજુરા ફાયર સ્ટેશનની સામે બેઠેલા પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટના આદેશમાં ફરી વિચારણા કરવાની માંગ કરી છે, કારણ કે તેમના મતે આદેશ શ્વાનોના કુદરતી અધિકારોનું ઉલ્લંઘન કરે છે। આ વિરોધની શરૂઆત થઈ છે સુપ્રીમ કોર્ટના 11 ઓગસ્ટ 2025ના આદેશથી, જેમાં કોર્ટે દિલ્હી NCR વિસ્તારમાં રખડતા કૂતરાઓને પકડવાનો અને તેમની નસબંધી કરવાનો અને કાયમી ધોરણે આશ્રયગૃહોમાં રાખવાનો નિર્દેશ આપ્યો છે। કોર્ટના આદેશને પગલે 8 અઠવાડિયાથી અંદર તમામ શ્વાનોને જાહેર સ્થળોથી દૂર કરીને આશ્રય સ્થાનોમાં મોકલવાનું કહેવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય માનવ સુરક્ષા અને રેબિસ જેવા રોગને અટકાવવાનો છે। જો કે આ આદેશ વિરુદ્ધ દેશભરમાં જીવદયા પ્રેમીઓ, પશુ અધિકાર કાર્યકર્તાઓ અને બોલિવૂડના અનેક સેલેબ્સે વાંધો ઉઠાવ્યો હતો। તેમનું કહેવું છે કે શ્વાનોને કાયમી કેદમાં રાખવું એ તેમના કુદરતી જીવનનું અપમાન છે અને આના કરતાં વધુ માનવીય ઉકેલો શોધવા જોઈએ। સુરતમાં આ વિરોધનું કેન્દ્રબિંદુ બનેલા ધર્મેશ ગામી, જે એક જાણીતા જીવદયા પ્રેમી છે, તેમણે આ આંદોલનની આગેવાની લીધી છે। ગામીએ જણાવ્યું કે આ પહેલી વખત છે કે અમે શ્વાનોના અધિકાર માટે આવી પહેલ કરી રહ્યા છીએ। સુપ્રીમ કોર્ટના આદેશમાં ફરી વિચારણા કરવી જોઈએ, કારણ કે શ્વાનો પણ પ્રકૃતિનો એક અભિન્ન ભાગ છે। તેમને કેદમાં રાખવું યોગ્ય નથી। તેમના શબ્દોને પ્રતિકાત્મક રીતે રજૂ કરતા પોસ્ટરો પણ પ્રદર્શનમાં જોવા મળ્યા, જેમાં લખ્યું હતું, હમ ભી પ્રકૃતિ કા હિસ્સા હૈ, હमें कैद में रखना योग्य नहीं। આ પોસ્ટરો દ્વારા પ્રદર્શનકારીઓએ શ્વાનોને માનવીય દૃષ્ટિકોણથી જોવાની અપીલ કરી છે। મજુરા ફાયર સ્ટેશનની સામે આયોજિત આ પ્રતિકાત્મક ઉપવાસમાં અનેક જીવદયા પ્રેમીઓ જોડાયા હતા। તેઓએ એક દિવસના ઉપવાસ દ્વારા તેમનો વિરોધ વ્યક્ત કર્યો અને સ્થાનિક વહીવટીતંત્રને પણ આ મુદ્દે ધ્યાન આપવાની માંગ કરી। માનનીય સુપ્રીમ કોર્ટનો જે રીતનો આદેશ છે કે NCR અને દિલ્હીની અંદર તમામ કૂતરાઓને પકડી લેવામાં આવે, એમને શેલ્ટર હોમમાં રાખવામાં આવે અને એની વ્યવસ્થા કરવામાં આવે પિંજરામાં, પરંતુ એ ક્યાંક ને ક્યાંક કઠોર ઓર્ડર છે। આ ઓર્ડરનો અમે વિરોધ કરીએ છીએ। આ ઓર્ડર ઘણો કઠોર છે, એટલે માનનીય સુપ્રીમ કોર્ટ આ ઓર્ડરને લઈને કંઈ ને કંઈ લિબરલ રહે, એમાં વહેર વિચારણા કરે, કેમ કે 2-4-5 કૂતરાઓના કારણે આખો સમુદાય દોષી નથી। એટલે કૂતરાઓનો અવાજ, કૂતરાઓની સ્વતંત્રતા છીનવાની જે વાત છે એ બિલકુલ યોગ્ય નથી। એટલે એના માટે અમે ઉપવાસ પર બેઠેલો છું। 10 થી 6 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ પર છે। આ બાબતમાં કંઈ ફેર વિચારણા નહીં થાય તો કાલ પણ આવી જ રીતના ઉપવાસ પર બેસીશ, કેમ કે કરોડો જીવદયા પ્રેમીઓ આ બાબતમાં વિરોધ દર્શાવી રહ્યા છે। મારું પણ ગાંધી ચિંધ્યા માર્ગે કાનૂનન અમને જે પેલું મળ્યું છે એના ભાગરૂપે હું પણ આ કૂતરાનો અવાજ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડવા માંગુ છું ને ઉપવાસ પર બેઠો છું। ધર્મેશ ગામીએ અપીલ કરી કે વધુ લોકો આ આંદોલનમાં જોડાય અને પશુ અધિકારોની રક્ષા માટે અવાજ ઉઠાવે। આ વિરોધને પગલે સુરતમાં પણ શ્વાનો મુદ્દે ચર્ચા તેજ બની છે અને તેને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેરણાથી અને સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે થેલેસેમિયા પીડિત બાળકો માટે વિશાળ રક્તદાન કેમ્પ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર તથા પોલીસ ઇન્સ્પેક્ટર ગામેતીની આગેવાની હેઠળ અનેક પોલીસ કર્મીઓ અને નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પહેલ માનવતાના સ્તરે ઉપયોગી સાબિત થઈ હતી। ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની પહેલ અને પ્રેરણા હેઠળ થેલેસેમિયા બાળકોને મદદરૂપ થવા માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ સુરત પોલીસ કમિશનરના આદેશથી તથા ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર સાહેબની વિશેષ હાજરીમાં યોજાયો હતો। ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ગામેતીના નેજા હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો। આ કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, સ્ટાફ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને રક્તદાન કર્યું। થેલેસેમિયા પીડિત બાળકોને જીવનદાયી રક્ત સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે આ આયોજન ખૂબ જ ઉપયોગી સાબિત થયું। આ પ્રસંગે તબીબો, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ સમાજસેવી સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનું એક આહવાન હતું કે થેલેસેમિયાગ્રસ્ત જે નાના બાળકો છે એમને બ્લડની કમી ન રહે। આ આહવાનને આગળ ધપાવતા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, સેક્ટર 2 શ્રી ડામોર સાહેબ એના માર્ગદર્શન હેઠળ આજે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં અમારે ટોટલ 230 બોટલો એકત્ર થયેલી છે તથા 1100 બોટલનો અમે ટાર્ગેટ રાખ્યો છે। ઓવરઓલ ઝોન 6માં છેલ્લે રક્તદાન પખવાડિયું જે ચાલી રહ્યું છે એમાં ટોટલ અત્યાર સુધી 1550 બોટલો એકત્ર થઈ ગઈ છે।
અત્યારે પણ ડુમસ વિસ્તારમાં પણ ચાલે છે. ત્યાં બીચ ઉપર અમે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છીએ. તો આવતીકાલે એએમએનએસ કંપનીમાં 1100 બોટલનો રક્તદાન કેમ્પ રાખવામાં આવેલો છે. આમ ટોટલ ઝોન 6 વિસ્તારમાં 4500 રક્તદાન બોટલો એકત્રિત થાય એનો અમે ટાર્ગેટ રાખેલા છે. અધિકારીઓએ પોતાના સંદેશમાં જણાવ્યું કે રક્તદાન એક મહાદાન છે. દરેક નાગરિકે આવા સામાજિક કાર્યોમાં જોડાઈ માનવતા માટે યોગદાન આપવું જોઈએ. ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા આ બ્લડ ડોનેશન કેમ્પને કારણે નાગરિકોમાં જાગૃતિ સાથે સાથે માનવ સેવા માટેનો ઉમંગ પણ જોવા મળ્યો હતો. સુરતના લીંબાયત વિસ્તારમાં કાપડ વેપારી આલોક અગ્રવાલની નિર્દય હત્યાના મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ કેસનો મુખ્ય આરોપી અશફાક ઉર્ફે કૌવા, જે હત્યા બાદ ફરાર થઈ ગયો હતો, તેને વાપીના ડુંગરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી અશફાક વાપીના અમન પાર્ક વિસ્તારમાં પોતાના સંબંધીના ઘરે છુપાયેલો હતો, જ્યાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ માહિતીના આધારે તેની ધરપકડ કરી છે. લિંબાયતના આલોક અગ્રવાલની હત્યાના કેસમાં આ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી અશફાકને વાપી ખાતેથી ઝડપી પાડ્યો છે અને આરોપી અશફાક વાપીના ડુંગરા વિસ્તારના અમન પાર્કમાં સંબંધીના ઘરે છુપાયો હતો. આ ઘટના દરમિયાન એક નાટકીય વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપી અશફાકે ધરપકડ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગોસ્વામી પર ચાકુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં સ્વબચાવ માટે ઇન્સ્પેક્ટર ગોસ્વામીએ એક રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું, જેમાં આરોપી અશફાકના પગમાં ગોળી વાગી. ગોળી વાગવાથી ઘાયલ થયેલા આરોપીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. આલોક અગ્રવાલ એક 46 વર્ષીય કાપડ દલાલની 1 ઓગસ્ટની મોડી રાત્રે લિંબાયતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા વાટિકા શોપિંગ કોમ્પ્લેક્સ નજીક નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. 3 આરોપીઓએ ચપ્પુ વડે આલોક પર 60થી વધુ ઘા ઝીકીને તેમનું મોત નિપજાવ્યું હતું, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ ઘટનામાં 4 આરોપીઓ સામેલ હોવાનું બહાર આવ્યું હતું, જેમાંથી 2 આરોપીઓ દીપક કુમાર સિંહ અને ભગવાન સ્વાઈની ધરપકડ ઘટનાના બીજા દિવસે એટલે કે 2 ઓગસ્ટે કરવામાં આવી હતી. જોકે મુખ્ય આરોપી અશફાક અને અન્ય એક આરોપી અબરાર લસ્સી ફરાર હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આલોક અગ્રવાલે લગભગ 15 દિવસ પહેલાં અશફાક સાથે થયેલા ઝઘડામાં તેને તમાચો માર્યો હતો, જેનો બદલો લેવા માટે અશફાકે આ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. આ ઉપરાંત આલોકે ભેસ્તાન વિસ્તારમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ વિશે સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી આપી હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું, જેના કારણે અશફાકે તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તારીખ 2 ઓગસ્ટ 2025ના રોજ લિંબાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઈસમની ચપ્પુના ઘણા બધા ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસ, લિંબાયત પોલીસ, ઝોન 2 સાહેબના એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહેવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અશફાક ઉર્ફે કૌવા નાસિર શેખ, જે જહાંગીરપુરા વિસ્તારમાં અને સૈયદપુરા વિસ્તારમાં હોળી બંગલા પાસે રહે છે, એ આ કેસનો મુખ્ય આરોપી છે. એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો. આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા 5 લોકોને 4 લોકોને એને ખૂબ ક્રૂરતાપૂર્વક મારી નાખવા માટે સોપારી આપી હતી અને એમના આંગળા કાપી નાખવા સુધીની પણ વાત કરેલી હતી. આ તપાસ દરમિયાન અન્ય 5 આરોપીઓ અબરાર ઉર્ફે લસ્સી મોહમ્મદ શેખ, હતપક સિંહ, ભગવાન સ્વાઈ, રમજાન પાડો અને અફસર ઉર્ફે બોકાની અગાઉ 5 લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી. અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસના મુખ્ય આરોપી અશફાક ઉર્ફે કૌવાની અલગ અલગ જગ્યાએ છેલ્લા 5-7 દિવસથી કન્ટિન્યુ તપાસ કરવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્રમાં માલેગાંવ, નંદુરબાર, ચીખલી, વલસાડ, નવસારી અલગ અલગ જગ્યા ઉપર સુરત ક્રાઇમ બ્રાન્ચના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા સતત આ બાબતે તપાસ કરવામાં આવી હતી. ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગોસ્વામીને એક બાતમી મળી હતી કે આ કેસનો મુખ્ય આરોપી અશફાક છે એ વાપી, વલસાડ અથવા સેલવાસ વિસ્તારમાં ફરી રહ્યો છે અને ત્યાંથી એ ફરીથી ક્યાંક દૂર બીજા રાજ્યમાં ભાગવાની તૈયારીમાં છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ 4 માણસોને લઈને જે.એન. ગોસ્વામી તરત રવાના થયેલા હતા અને સેલવાસની વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા. ત્યારે એમને એક સ્પેસિફિક લેટ નાઇટ માહિતી મળી કે વલસાડમાં વાપી વિસ્તારના ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં એક અમન પાર્ક સોસાયટી છે. એ અમન પાર્ક સોસાયટીના 6થા માળે આ માણસ એક ફ્લેટમાં 604 નંબરના ફ્લેટમાં છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સમય બગાડ્યા સિવાય તરત જ આ જગ્યા ઉપર પહોંચી અને દરવાજો નોક કરતા એક કિસમ દ્વારા દરવાજો ખોલવામાં આવ્યો હતો. એનું નામ સાજિદ ઉર્ફે શાહરૂખ પણ કહે છે. એની પૂછપરછ દરમિયાન કોઈ ઇસમ અંદર છે કે નહીં તો એણે કંઈ જવાબ ન આપ્યો. દરમિયાન 2 માણસો એમને પાસે ઊભા રહી અને બીજા પીઆઈ જે.એન. ગોસ્વામી અને બીજા માણસો કે જે રૂમ તપાસતા હતા તે એક રૂમનો દરવાજો
નોક કરતા અંદરથી અસ્પાક એક લેડી બહાર આવી અને અંદર જતા અસ્પાક હાજર હતો. અસ્પાકે ચપ્પુથી પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એના પગના ભાગમાં નીચેના ભાગમાં ઈજા થયેલી હતી. પોલીસ દ્વારા તુરંત જ 108ને બોલાવવામાં આવી અને 108ને આવતા પહેલા જ પોલીસની ટીમ દ્વારા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં એને ગંભીર ઈજાઓ પણ થયેલી છે અને તેને એક્સરે વગેરે દ્વારા ડિસ્ચાર્જ કરાવીને આજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને આગળ વધુ તપાસ માટે એને લિંબાયત પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી કરવામાં આવી. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને લિંબાયત પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાએ સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કર્યા છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસે લોકોને શાંતિ જાળવવા અને કાયદાને હાથમાં ન લેવાની અપીલ કરી છે. આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં ગુનાખોરી અને અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહીની જરૂરિયાતને રેખાંકિત કરે છે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે આવેલા હિમાલયા સ્ક્રેપ ગોડાઉનમાં રવિવારે બપોરે એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી, જેના કારણે આખા વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. આગની જ્વાળાઓ એટલી તીવ્ર હતી કે તે 2 કિલોમીટર દૂરથી પણ દેખાઈ રહી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગોડાઉનમાં રહેલા ભંગારના માલને મોટા પાયે નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોડવા ગામમાં આવેલા હિમાલયા સ્ક્રેપ ગોડાઉનમાં બપોરે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ આગનું કારણ હજુ અકબંધ છે, પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગોડાઉનમાં રહેલા જ્વલનશીલ ભંગારના સામાન, જેમાં પ્લાસ્ટિક, કાર્ડબોર્ડ અને અન્ય કચરો સામેલ હતો, તેના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ઝડપથી ફેલાતી આગની જ્વાળાઓ અને ગાઢ ધુમાડાને કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી, જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી. બારડોલી અને PIPLની ફાયર બ્રિગેડની 4થી વધુ ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કર્યા. આગની તીવ્રતા એટલી ભયંકર હતી કે ફાયર બ્રિગેડની ટીમને આગને નિયંત્રણ લેવા માટે આસપાસના રસ્તાઓના દરવાજો તોડવાની ફરજ પડી હતી, જેથી પાણીની ગાડીઓ ગોડાઉન સુધી પહોંચી શકે. આગની ગંભીરતાને જોતા સ્થાનિક લોકો પણ ફાયર બ્રિગેડની ટીમની મદદે દોડી આવ્યા હતા. તેમણે ફાયરની ટીમને પાણીના સ્ત્રોતો અને રસ્તાઓની માહિતી આપી, જેના કારણે આગને કાબૂમાં લેવામાં મદદ મળી. પલસાણા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે આસપાસના વિસ્તારને સુરક્ષિત કરીને ભીડને નિયંત્રણમાં રાખવાનું કામ કર્યું. પોલીસે આગના કારણોની તપાસ શરૂ કરી છે અને ઘટનાની વિગતો એકત્ર કરવાનું શરૂ કર્યું છે. આગની ઘટનાને કારણે હિમાલયા સ્ક્રેપ ગોડાઉનમાં રહેલો મોટાભાગનો માલ બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ગોડાઉનમાં મોટા પાયે ભંગારનો સામાન સંગ્રહિત હતો, જેના કારણે નાણાકીય નુકસાનનો આંકડો કરોડોમાં હોવાનું અનુમાન છે. જોકે હજુ સુધી ચોક્કસ નુકસાનની રકમનો અંદાજ લગાવવામાં આવ્યો નથી. ફાયર બ્રિગેડની ઝડપી કામગીરી અને સ્થાનિકોના સહયોગને કારણે આસપાસના વિસ્તારોમાં ફેલાતા અટકાવી શકાય, જેનાથી મોટી દુર્ઘટના ટળી. સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના વિભાગે આ ઘટનામાં ઝડપી અને અસરકારક રીતે કામગીરી કરી. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આગને કાબૂમાં લેવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ ટીમના સામૂહિક પ્રયાસો અને સ્થાનિકોની મદદથી આગને નિયંત્રણમાં લેવામાં સફળતા મળી. ફાયર વિભાગે લોકોને અપીલ કરી છે કે તેઓ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરે અને ગોડાઉનોમાં જ્વલનશીલ સામગ્રીનો સંગ્રહ કરતી વખતે યોગ્ય સાવચેતી રાખે. સુરતના સહારા દરવાજા ટેકરા વિસ્તારમાં થયેલા ચકચારી હત્યાકાંડના કેસમાં આરોપીઓની ધરપકડમાં વિલંબ થતા મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે.
ગુસ્સે ભરાયેલા પરિવારે મૈદરપુરા પોલીસ સ્ટેશનની બહાર ધરણા યોજી ન્યાયની માંગ કરી હતી અને આરોપીઓને ઝડપી પકડી ફાંસીની સજા આપવાની માંગણી કરી હતી. પરિવારે પોલીસની ધીમી તપાસ પર સવાલો ઉઠાવ્યા છે અને સુરત શહેરના પોલીસ કમિશનરને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે. સહારા દરવાજા ટેકરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી, જેની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. આ ઘટના અંદરોઅંદરના ઝઘડાનું પરિણામ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું, પરંતુ હજુ સુધી આરોપીઓ પોલીસ પકડથી બહાર છે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી, જેના કારણે પરિવારજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મૈદરપુરા પોલીસ સ્ટેશનની બહાર યોજાયેલા ધરણામાં મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પરિવારે મૃતકના ફોટા સાથેના પોસ્ટર્સ હાથમાં લઈને ન્યાય આપો, હત્યારાઓને ફાંસી આપો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ધરણા દરમિયાન પરિવારે પોલીસની નિષ્ક્રિયતા પર આક્ષેપ કર્યા અને ઝડપથી આરોપીઓની ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી. પરિવારે આ ઘટનાને લઈને સુરત શહેરના પોલીસ કમિશનરનો સંપર્ક કર્યો અને આરોપીઓને ઝડપી પકડવા માટે વધુ સઘન તપાસની માંગ કરી. પરિવારે આરોપ લગાવ્યો કે પોલીસની ઢીલી તપાસને કારણે આરોપીઓ હજુ ફરાર છે અને આ બાબત શહેરની કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલ ઊભા કરે છે. પોલીસ કમિશનરે પરિવારને ખાતરી આપી છે કે તપાસ ઝડપથી આગળ વધી રહી છે અને આરોપીઓને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. આ ઘટનાએ સહારા દરવાજા ટેકરા વિસ્તારના રહેવાસીઓમાં પણ ભય અને આક્રોશનો માહોલ ઊભો કર્યો છે. સ્થાનિક લોકોએ પણ પરિવારના ધરણામાં સાથ આપ્યો અને શહેરમાં વધતી જતી ગુનાખોરી પર ચિંતા વ્યક્ત કરી. એમાં એ સુતેલો હતો રાતના આવીને એને મારીને ગયો. એ હવે શું કારણ હતું એ બી હજુ ખબર નથી પડી, પણ બિન ફાલતુનો મારેલો છે, એના પર કઈ એવું નહીં હતું. એ માર્યો કેમ બને એ બસ એટલું મારવાનું કારણ શું છે? એ જ નથી ખબર. એનું નામ આકાશ છે, પણ એ શું કારણે મારી ગયો એ જ નથી ખબર, કે બિન ફાલતુનો એ મારેલો છે. એનો કઈ ગુનો બી નથી, કઈ નથી. એ તો એને ઓળખતો પણ નહીં હતો. તમે હમણાં કઈ જગ્યા પર આવેલા? અહીંયા મેદરપુરામાં આવેલા છે અમે. અહીંયા અમને ઇન્સાફ જોવે, અમારો ભાઈનો ઇન્સાફ જોવે ખાલી. બસ હજુ આરોપી હજુ પકડાયો નથી. એ લોકો શું કરે છે? એ લોકોને શોધવું જોઈએ ને આરોપીને. એ લોકો કહે છે અમે શોધીએ છીએ, પણ જો અહીંયા જે લોકો છે એમ કહેતા છે અમે 15મી ઓગસ્ટમાં એમાં છીએ એમ કે, તો તમે એ બાજુ જોઈને આ બાજુ શોધવા જાઓ નહીં, અમને ઇન્સાફ આપો નહીં. સહારા દરવાજા ટેકરા હત્યાકાંડે સુરત શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. મૃતકના પરિવારનો આક્રોશ અને ન્યાયની માંગ એ દર્શાવે છે કે લોકોમાં પોલીસ અને વહીવટી પ્રત્યેનો વિશ્વાસ ઘટી રહ્યો છે. આ ઘટના ન્યાયની રાહ જોતા પરિવાર અને સમાજ માટે એક પડકાર બની રહી છે. હવે જોવાનું રહેશે કે પોલીસ આ કેસમાં કેટલી ઝડપથી આરોપીઓને પકડી શકે છે અને ન્યાયની આશા રાખતા પરિવારને શું રાહત મળે છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી સંતાનગર સોસાયટીમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. કે રાત્રે લગભગ 25 થી 30 અસામાજિક તત્વોનું ટોળું સોસાયટીમાં ઘૂસી ગયું અને શુભમ મિશ્રા નામના યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં આ તત્વોની બેફામ હરકતો સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટ ફેલાવી દીધો છે અને સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. સંતાનગર સોસાયટીમાં રહેતા શુભમ મિશ્રા નામના યુવકના ઘરમાં શનિવારે મોડી રાત્રે અચાનક 25 થી 30 યુવકોનું ટોળું ઘૂસી ગયું. આ ટોળાએ શુભમ પર અચાનક હુમલો કર્યો અને છરીના સહિતના હથિયારો વડે તેના પર હુમલો કર્યો. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે આ અસામાજિક તત્વો બેફામ રીતે ઘરમાં ઘૂસીને હંગામો મચાવે છે અને શુભમ પર હુમલો કરે છે. હુમલામાં શુભમને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે અને તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આવી ઘટનાઓ પાંડેસરા વિસ્તારમાં હવે સામાન્ય બની ગઈ છે અને અસામાજિક તત્વોની બેફામ હરકતોને કાબૂમાં લેવા પોલીસ નિષ્ફળ રહી છે. આ ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે, જેમાં આખી ઘટના સ્પષ્ટ રીતે રેકોર્ડ થઈ છે. વિડીયોમાં દેખાય છે કે હથિયારબંધ યુવકો શુભમનના ઘરમાં ઘૂસે છે અને તેના પર હુમલો કરે છે. આ ફૂટેજ પોલીસ માટે મહત્વનો પુરાવો બની શકે છે, પરંતુ સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આવા ફૂટેજ હોવા છતાં પણ પોલીસ આવા ગુનાઓને રોકવામાં નિષ્ફળ રહી છે. પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત રહેવા છતાં પોલીસની નિષ્ક્રિયતા પર સ્થાનિક રહીશોએ ગંભીર આક્ષેપ કર્યા છે. સંતાનગર સોસાયટીના રહીશોનું કહેવું છે કે આવી ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. એક રહીશે જણાવ્યું કે અમે પોલીસને વારંવાર ફરિયાદ કરીએ છીએ, પરંતુ દરેક વખતે
માત્ર આશ્વાસન જ મળે છે. આવા ગુનાગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો આવી ઘટનાઓ ઘટે. પાંડેસરા પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે અને સીસીટીવી ફૂટેજના આધારે ગુનેગારોની ઓળખ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. જોકે સ્થાનિક લોકોનું કહેવું છે કે પોલીસની ઢીલી કામગીરીને કારણે અસામાજિક તત્વોનું મનોબળ વધી રહ્યું છે. પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોની ગતિવિધિઓ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. થોડા મહિના પહેલાં પણ આ વિસ્તારમાં વાહનોમાં આગ ચંપી અને તોડફોડની ઘટનાઓ સામે આવી હતી. ગયા વર્ષે ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વોએ 16 વાહનો સળગાવી દીધા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. આવી ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે પાંડેસરા અને આસપાસના વિસ્તારોમાં गुनाखोरी ग्राफ सतत वधी रही है. मेरा नाम शुभम मिश्रा है, मैं रहना पांडेसरा पुलिस कॉलोनी पे. कल रात में मेरे घर पे कुछ लोग आ गए और पता नहीं कैसा क्या इंस्टाग्राम का रील्स का क्या था कमेंट का वो मुझे भी नहीं पता. वो लोग मेरे घर पे आए, सीधा मेरे घर में घुस गए. मनीष पांडे करके लड़का था, वो आया मेरे घर, फिर उसके बाद वो लोग ने बातचीत करके सीधा मारना चालू कर दिया. आपके घर पे आए थे? घर में घुस के. कितने बजे रात की बात है? रात में लगभग 10-11 बजे आए थे, 10:30-11 बजे. अच्छा. और वाइफ भी आई मेरी, बीच में क्या है क्या नहीं है. मेरी वाइफ प्रेग्नेंट है, 9वां महीना चल रहा है उसका. वो लोग उसको भी धक्का वक्का मार दिए. मम्मी आई बीच में तो उनको भी धक्का मार दिया. वो लोग मुझे पता नहीं कौन से सामान से मुझे ये लोग मारना चालू कर दिए और जानलेवा पूरा हमला कर दिया. मेरे हाथ पे लगा हुआ है, मेरे सिर पे 12 टाका आए हैं और कमर में लगी हुई है. कमर में लगी हुई है. आप लोग उनको जानते हो? एक मनीष पांडे करके लड़का था, उसको वो है, और बाकी उसके साथ में और कौन है वो मुझे नहीं पता. उसके साथ में और 25-30 लोग थे लगभग. क्या चाहते हो? सीसीटीवी कैमरे का वीडियो है पूरा. क्या चाहते हो आप? मैं तो खाली प्रशासन से यही चाहता हूँ कि न्याय मिले और जो मेरे साथ हो रहा है वो अब किसी के साथ ना हो. मेरा नाम मनोज मिश्रा है सर. क्या हुआ? कल मैं रात में लगभग 9:30 बजे अपनी ड्यूटी से आया कंपनी से, तो यहाँ आया तो मालूम पड़ा 20-21 लड़के आए हैं. हमारे लड़के कुछ क्या कमेंट होता था मुझे इतना आइडिया नहीं है मोबाइल का. और मैं उनको बैठा करके पूछने लगा भाई क्या हुआ है, क्यों ऐसे झगड़ा कर रहे हो आप लोग. ये लोग सुनने के लिए तैयार ही रहे हुए साहब. हमारी बहू थी, मैं था, मेरी मिसेज थी, मेरा एक लड़का छोटा वाला था. सब लोग खाली समझा रहे भाई कुछ गलती किया. मैं हाथ जोड़ा हुआ है, मेरा लड़का कुछ गलती किया है तो मैं मानने के लिए तैयार. मुझे बताओ तो बात क्या है. फिर साहब ये लोग चाकू निकाल करके हमारे घर के अंदर हमारी बहू को पेट पे लात मार दिया. जिसका 9वां महीना चल रहा है, हमारे घर के अंदर ये लोग घुस करके चाकू मारे हमारे लड़के को. अब रात में फिर गए पुलिस स्टेशन साथ, वहाँ से सिविल गए. सिविल जाने उनको सुबह 5 बज गया. आज हमारे लड़के को 7-8 की 10 टाका लगा है, तो देते नहीं है, तो सिविल का रिपोर्ट ही बता पाएगा. इस टाइप के अराजक तक गुंडे घूम रहे हैं साहब पांडेसरा के अंदर. और मैं प्रशासन से यही अनुरोध करूंगा कि ये चीज आगे न होए और लोगों को समझाया जाए या उनको पकड़ करके उनको दंडित किया जाए. साहब ने तो लोग इतना आतंक फान के रखे हैं कि अच्छे व्यक्ति को जीना हराम कर दिए हैं सब. ऐसे लोग यहाँ पड़े हैं, 20-25 लोग हैं जो काफिला निकालते हैं. 100 गाड़ी का एक साथ 50 गाड़ी लेके चलते हैं, किसी का कुछ सुनते ही नहीं. आप उन्हें पहचानते हो जो लोग आए थे? वही एक आध मनीष को जिससे मैं बात कर रहा था उसी में पहचानता हूँ. बाकी साहब कौन से मैं तो पहचानता है. मैं सुबह निकल जाता हूँ, शाम को घर आता हूँ. ना मेरा जीवन में कभी आज तक एक भी कंप्लेन है पुलिस स्टेशन के अंदर, और ना मैं इस टाइप का आदमी हूँ साहब. हमारा परिवार तो इस टाइप का नहीं है. क्या गलती किया लड़का मेरा, कितना नहीं किया, वो मैं खुद ही माफी मांग रहा था. इसके बाद ये लोग चाकू मार रहे हैं आगे. સંતાનગર સોસાયટીના રહીશોએ પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રને આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. રહીશોનું કહેવું છે કે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવું જોઈએ અને સીસીટીવી કેમેરાઓની સંખ્યામાં વધારો કરવો જોઈએ. એક રહીશે કહ્યું કે અમે અમારા બાળકો અને પરિવારની સુરક્ષા માટે ચિંતિત છીએ. જો પોલીસ આવા ગુનેગારોને પકડીને સખત સજા નહીં કરે તો આવી ઘટનાઓ ચાલુ રહેશે. સુરતની ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલે તાજેતરમાં પોતાના ઘરમાં લાબુબુ ડોલ સાથે થયેલા ડરામણા અનુભવ વિશેનો વિડીયો બનાવ્યો છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલના કહેવા પ્રમાણે આ ડોલ રાત્રે નાની મોટી થતી હતી અને તેના પડછાયા ઘરમાં દેખાતા હતા. આ ઘટનાને પગલે તેની માતા અને બહેન બીમાર પડી ગયા હતા અને આ ડરથી મુક્તિ મેળવવા માટે તેણે આ લબુબુ ડોલને સળગાવી દીધી હતી, જેના પછી ઘરમાં શાંતિ થઈ હતી. ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલે તેના ફોલોઅર્સને ચેતવણી આપતા જણાવ્યું કે જ્યારે તેણે આ ડોલ ખરીદી ત્યારે ઘણા લોકોએ તેને ના પાડી હતી, છતાં તે તેને ઘરે લાવી. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ પછીથી તેને અને તેના પરિવારને અસામાન્ય અનુભવો થવા લાગ્યા. ભૂમિના કહેવા મુજબ આ ડોલ રાત્રે નાની મોટી થતી અને તેના પડછાયા ઘરમાં દેખાતા હતા. આ ભયાનક ઘટનાઓને કારણે તેના માતા પિતા અને તેની બહેન પણ બીમાર પડ્યા હતા. આ કડવા અનુભવોથી ત્રસ્ત થઈને ભૂમિએ આ ડોલથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું
અને તેણે આ ડોલને સળગાવી તેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો. આ વિડીયોમાં તે તેના ફોલોઅર્સને લાબુબુ ડોલ ન ખરીદવા અને તેનાથી દૂર રહેવાની સલાહ આપે છે. ભૂમિ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે આ અનુભવ પછી તે અન્ય કોઈને પણ આ પ્રકારની ડોલ ખરીદતા પહેલાં 100 વાર વિચાર કરવા જણાવે છે, કારણ કે તેના માટે આ ડોલ એક કડવો અનુભવ સાબિત થઈ છે. ભૂમિના આ વિડીયો પછી સોશિયલ મીડિયા પર લાબુબુ ડોલ અને તેના સાથે સંકળાયેલા અસામાન્ય કિસ્સાઓ વિશે ચર્ચાઓ શરૂ થઈ છે. જ્યારે કેટલાક લોકો તેને મનોરંજન અથવા પબ્લિસિટી સ્ટન્ટ માને છે, ત્યારે ઘણા લોકો તેના અનુભવને ગંભીરતાથી લઈને આ પ્રકારની વસ્તુઓથી દૂર રહેવાની સલાહને ટેકો આપી રહ્યા છે. જય માતાજી, મારું નામ છે ભૂમિ પટેલ અને હું સુરતથી છું. લબુબુ ડોલ અત્યારે જે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે ને, એનો બહુ ખરાબ એક્સપિરિયન્સ મને અને મારી ફેમિલીને થયેલો છે. તો હું તો બધાને એવી અપીલ કરીશ કે આ વસ્તુ બહુ નેગેટિવ છે અને મોન્સ્ટર છે, તો પ્લીઝ કોઈ લેતા નહીં. અને તમારી પાસે હોય ને ઘરમાં પડેલી તો પણ ફેંકી દેજો, કેમ કે આપણા હિન્દુમાં, જો કે આપણા હિન્દુ સમાજમાં એવું માનવામાં આવે છે, આપણે પોઝિટિવ એનર્જી હોય ને એમાં આપણે લોકો માનીએ છીએ અને નેગેટિવમાં ઘણા ખરા લોકો માને જ છે. પણ અમુક લોકો એવું કહે છે કે આવું કઈ હોતું નથી, પણ જેને પર્સનલ એક્સપિરિયન્સ થાય છે ને એ લોકો જ આ વસ્તુમાં માને છે. અને મારો કોઈ એવો હેતુ નહોતો અંધશ્રદ્ધા ફેલાવવાનો, બરાબર, પણ આ મને પર્સનલ, મને અને મારી ફેમિલીને એક્સપિરિયન્સ થયો છે ને, એટલે હું તમારી જોડે વિડીયો થ્રુ તમારી જોડે આ શેર કરું છું. અને મને એકને નહીં, ગુજરાતમાં અને ભારતમાં ઘણા ખરા લોકોના એક્સપિરિયન્સ થયેલો છે, સેલિબ્રિટીને પણ થયેલો છે અને નાના લોકોને પણ થયેલો છે. અને આ તો જેને એક્સપિરિયન્સ થયો ને એને જ ખબર પડે, બાકી તો વાત છે ને બોલવામાં સારી લાગે. અને મારા ઘરે મારા મમ્મી રાત્રે સુતા હતા તો એને પડદામાં, દિવાલ પર, છત પર લબુબુ નાનું થાય, મોટું થાય, ચડતું હોય, દાદર ઉતરતું હોય, આવું બધું દેખાય. અને મારી નાની સિસ્ટરને પણ ઘર પર એકલી હતી, હોમવર્ક કરતી હતી, તો ઉપરથી ડોકા કાઢતું હોય, એવી રીતે એને બહુ ખરાબ એક્સપિરિયન્સ થયેલા છે. અને આના લીધે મારી મમ્મી અને મારી સિસ્ટર બંનેને ફૂલ ડે તાવ રહ્યો છે અને કઈ ખાવા પીવાનું ને કન્ટિન્યુ ઓઢીને સુતાર્યા છે. અને આ રાત્રે લબુબુ અમે સળગાવી નાખ્યું, ફેંકી દીધું. ત્યારથી મારા ઘરમાં મારી મમ્મી અને મારી નાની સિસ્ટર બંને એકદમ શાંતિ. જ્યારથી સળગાવી દીધું ને ત્યારથી જ મારા મમ્મીના મનનું સમાધાન થઈ ગયું છે. એટલે હું તો એવું કહીશ કે ના લેવું જોઈએ, કેમ કે બહુ ડેન્જર છે. બધા મને કહેતા હતા કે નહીં લેવાનું, પણ મેં કોઈનું માન્યું નહીં અને મેં લીધું. અને મને એક્સપિરિયન્સ થયો ને ત્યારે મને અહેસાસ થયો કે આ વસ્તુ બહુ ખરાબ છે. લાબુબુ એક કાલ્પનિક પાત્ર છે જે 2015માં હોંગકોંગના આર્ટિસ્ટ કાસિંગ લંગ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે નોર્ડિક પરિકથાઓથી પ્રેરિત છે. તેનો દેખાવ એટલો ડરામણો છે કે તેટલો જ સુંદર અને સ્ટાઇલિશ છે, અને આ તેની સૌથી મોટી ખાસિયત છે. તો આ તો અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.